વલસાડના છેલ્લા 3 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને લઈને ઓલપાડ તાલુકાની અંદર ખેડૂતોને ડાંગર, શેરડી, કપાસ તથા શાકભાજીના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે। આ સાથે જ નુકસાન જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। દેવરાના ડુંગર નીચે દબાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ગુજરાત સરકારના માજી મંત્રી ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા ઓલપાડ તાલુકામાં ખેડૂતોને થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે કરી નુકસાની વળતરની ચૂકવણી કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરાઈ છે। દક્ષિણ જિલ્લા અને તેના રાજ્યના અને ગુજરાતના સહિતભર જિલ્લાના વિવિધ ગામડાઓની અંદર તારીખ 26-10-25 આમ 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ડાંગર, કપાસ, શાકભાજી તેમજ અન્ય પાકો પાણી ભીંજાઈ ગયા છે અને ઓલપાડ તાલુકાની અંદર અંદાજિત 15 થી 18,000 હેક્ટર જેટલું ડાંગરનું વાવેતર કરવામાં આવેલું અને ખાસ ચોમાસુ ડાંગરનો પાક હાલ તૈયાર થઈ ગયેલો હોય અને ખેડૂતો દ્વારા મશીનથી ડાંગરની કાપણી કરી ડાંગર સૂકવવા માટે રોડ રસ્તા ઉપર તેમજ ખેતરો ઉપર સૂકવવા માટે ડાંગર ખુલ્લું નાખવામાં આવતા પરંતુ ઓચિંતા જોરદાર વરસાદ વરસતા દરેકે દરેક પાક બગડી ગયો છે। સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં, દક્ષિણ ગુજરાતમાં અને ઓલપાડ તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે। ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી દીધી છે। હું આપના માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપણી સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે।